અમારી હારી દિવાળી આવી હ અને ડોશીએ શી ખબર બધું આવતી નહીં. બેસતા વર્ષના દાડે એક તો બધા ઘરે આવવાનું, ચા બા પાણી કરાવવાનું હોય ને મારે બધું હવે કરવાનું થાય. આ ત્યાં ડોશીનો મેર જ નહીં આવતો. શી ખબર શું અમારે કંઈ દુઃખ કે કંઈ કોકે કર્યું હોય કંઈ ખબર જ નહીં પડતી. આ ડોશી આવો ને તો બેસતા વર્ષના દાડે ચા બા કોકને પાણી કરો તો મારા કામ થાય. મને ડોશીની યાદ આવી ડોશીની યાદ આવી જઈ. એ તો આવશે બા, રોસો નહીં, બા આવશે. બેસતા વર્ષના દાડે ચા બા પાણી કોણ કરાવશે? જોતો આ દે ને પછી જો લે સાના રે બાપા. એ લવજી બાપા હા ચમ રો હો. એટલે ડોશી રીન બેઠી હ તે બેસતા વર્ષના દાડે કોણ ચા બા પાણી કોકના મહેમાન આવે તો કોણ કરાવે? હજુ આઈ નહીં? નહીં આવી કેમની રીન બેઠી હ? તો તમાર માતાનું દુઃખ લાગે હ. ચેય માતાનું એ તો મને નહીં ખબર, પણ અમને કઈ ખબર જ નહીં. વાડી આયા ને એ માણસ જોઈને કહી દે હ. તે હેડો જઈએ આપણે. હેડો. એ તું ભણવા જજે હારો અને રખડો ના જતો. નહીં લો. હેડો હેડો આપડે. ચલો ડોહીનો મેર પડી જાય તો કામ થઈ જાય. અહીંયા તરત જોઈને કહી દે હ. ભુવાજી ભુવાજી ડોશી. આ ચપ્પલ કાઢ દો. નમસ્તે બાબા. આવો આવો. નમસ્તે બાપા. હા બેટા બોલ ને. ભુવાજી આપણે ડોશી નાહી જઈ છે ને તે આપણે આવતી નહીં. જોવો ને શું દુઃખ છે હમણાં. બોલ ભગત તાર માતા ના હું મેં અમારી માં હું પૂછી લઉં. હઠ ડોશી આવી જોઈએ. આઈ જશે. હઠ નહીં લેવાનું આવી જશે તમારી ડોશી. કેટલા વર્ષ ડોસી ના આઈ ગઈ લગભગ 5 વર્ષ હતી. હા તે જે જોરાયું નતું. જુર જ નતું, કોઈ મળતું જ નથી ને આ ભગત આયા ને તે અમારે કામ થઈ ગયું. મને કે હારો ભૂવો હતો. હું કહું જઈ તાણ. તે ડોસી મારી દીધી ડોશીને મારી નથી તાન. બ નાહી જઈ એમને. એટલે વાગતો હશે ને તારો વાંક હશે ડોસી નો હશે કઈક તો હશે ને. મને કઈ ખબર નહીં ભગત. એ એમને નાહી જઈ કે હું જવું રેવા પછી આવી જ નહીં. એમની એવું ના હોય? હોય રમુ તમે મારી દોય. રમુ મેમરીને પૂછી લઉં. એ ડોસી રહી ને હા એ એના પર કઈક કારું કાવતરું હતું. કેવું કાવ હતું એ કોકે કરી નાખેલું હોય. એવું? હોવે. પેલા ડોહા નાટક કરે ને આ ભગત ને ચી માતા હો? ચી માતા હો? આના માતા ની આવતી ડોસી આવ હ. મને ડોશી આવો ભાઈ હો. એટલે આ નાટક ના કરી ડોહા સીધો ઉપર આમ કીએ હ. ડોશી વગર તાર મારું ડોશી ને બેસતા હિલાવાની? વાળાનું દાડાનું નકામું પડે ભાઈ. ડોસી જીવા ઓવા. તે ભૂવા મરી ગઈ હોય તો હું જોરાવ આવ્યો હોય. એટલે ડોહા શું નાટક કરે છે હવે? જતી રે ભાઈ ડોશી જતી રે. બંધ. ડોહા હા તું મારા મજાક ના દેરાનું મજાક ને ઉડાડીશ. બસ સોરી સોરી. હા અને છઠ્ઠો દાડો ના થાવ દઉં. હા જા તને આટલી મુદત આલુ. હા અમાર વગાડ જાકે રે વગાડ. ભગત હા. બીજું કઈ પૂછવાનું આમાં? અને આપણે શું પૈસા પૈસા કેટલા લેવાના? પૂછવાનું બીજું કઈ એમ કહું. જુઓ ને પૂછી જુઓ ને પૈસાનું કેટલા મૂકવાના અમારે? 201 રૂપિયા. 201 ભુવાજી. પૂછવા દે. ભુવાજી વાર તો લાગે ભાઈ તે. એટલે સંભળાય માતા મારા મજાક નું જેરું આય હજુ બોલસ તે
મારા મજાકનો દેરાનું મજાક ના ઉડાડીશ. હા તને કહું હો. બસો અને 51 રૂપિયા મેકી દો ભગત 251 નિવત માટે. પણ આ તો ખાઈ ગયો છે. 251 રૂપિયા હા જો જો ભાઈ મેકો. સારું હાલો તાન અમે રજા લઈએ. હા હા જય માતાજી. હવે તો ડોસીનું સેટિંગ થઈ જશે લે વાહ ડોસી આવી જાય એટલે બેસતો પણ ડોસી 251 માં પડી હે ને 251 માં ડોસી પડી મારી બેટી ના આવ્યો તો સારું હતું. એટલે લે હજુ મારે બેસતા રના દાડે કામ છે ડોસીનું તાર શું કામ હે બેસતા? સારું તાણ હેડો તમે જાઓ હું ઘરે જઉં તાણ મારા સારું. બાય નાની મેર પડી ગયો હવે વાંધો નહીં ભુવાજીએ મુદત મારી હા બાપા બાપા હા શું કરે બેટા બાનું શું કર્યું? આ બે કહું તાણ અલ્યા બટા હા ને હા ભુવાજી હતા જબરું ધોણતા હતા ને કેવું ધોણા ખબર હે હું પેલા કાનનો વાત કરું તોય તરત ફટાફટ કહી દે અને બહાર ત્યાં ને આવવાની હે. બા તારી હે ને હવે મુદત મારી હે 5 દાડાની અને 6થા દાડે આવી જશે એવું કીધું હે તાર લગીન તો દિવાળી જતી રહેશે. દિવાળી ભલન જતી રહેતી એટલે હોવા નહીં એ તો મને યાદ જ ના આવ્યું અલે બાપા તમે કેવો? એટલે આ છે ને જે હોય જતું રહે પણ કરીને આયા 251 રૂપિયાનું એમને નિવેદ કરવાના હતા એટલે ડોસીનું કે તમે આવો ને તો નિવેદ કરી નાખજો તે હવે પતી ગયું તાણે હવે એક ડિસ્કો હો જાય હા હો જાય બાપા. એ અમારામાં લકમાં ઘણા રેંગણા રે વવરાય છે દાગીના કરાવું ડોસીના પણ આપણો કોઈ પૈસા નથી. તું ગાડો થઈ ગયો.